મિત્રો, શિયાળાની ગુલાબી ઠંડીનો ચમકારો હવે અનુભવાઈ રહ્યો છે અને માળિયામાંથી લોકોએ પણ તેમના ગરમ જેકેટ અને શાલ હવે ઉતારી દીધા છે. ત્યારે શિયાળાની ઠંડીમાં જ્યારે પણ ગરમ શાલની વાત નીકળે એટલે બસ એક જ નામ યાદ આવે અને એ નામ છે પશ્મિના શાલ. પરંતુ શું તમે જાણો છો કે પશ્મિના શાલ કયા પ્રાણીના ઊનમાંથી બને છે? તો ચાલો ત્યારે હું તમને ઝડપથી જણાવી દઉં તો દુનિયા જે પશ્મિના શાલને ખૂબ જ ગર્વથી પહેરે છે તે ઘેટામાંથી નહીં પણ બકરીના ઊનમાંથી બને છે. લદ્દાખના ઊંચા પર્વતોમાં રહેતી ચાંગથાંગી બકરી દુનિયાની સૌથી વિશિષ્ટ બકરી માનવામાં આવે છે. આ તે જાતિ છે જેના નરમ અને ગરમ ઊનનો ઉપયોગ પશ્મિના શાલ બનાવવા માટે થાય છે, જેને ફક્ત ફેશનેબલ જ નહીં પણ એક સ્ટેટસ સિમ્બોલ પણ માનવામાં આવે છે. મિત્રો, ભારતમાં ચાંગથાંગી બકરીની સરેરાશ કિંમત ₹10,000 થી ₹12,000 સુધીની હોય છે, પરંતુ આ એક સામાન્ય દર છે. બકરીની ઉંમર, ઊનની ગુણવત્તા અને તેનું આરોગ્ય આ બધા પરિબળો કિંમતમાં વધારો કે ઘટાડો કરી શકે છે. વાસ્તવમાં લદ્દાખના લોકો માટે ચાંગથાંગી બકરી માત્ર એક પ્રાણી નથી, પરંતુ કઠોર પર્વતીય પરિસ્થિતિઓમાં ઉછરેલ એક ખજાનો છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.